શું કરે છે? અત્યારે લેસન કરું છું પણ મને ખાલી અક્ષર લખવાનો હોય તો હવે પહેલું ધોરણ આવીશ હવે આવીશ અત્યારે તો બાલવાડીમાં શું કરે? તો હેતાંશ કરે છે લેસન ને એ અત્યારે બાલવાટિકામાં છે ને હવે આવશે ઈ પહેલા ધોરણમાં. આખું ઘર એને લેસન કરાવે છે ત્યારે તેનું લેસન થાહે. તું લેસન કરે કે મોબાઈલ જોડે? જો ચાકલો થવા માંડ્યો છે. ખીજાણું કરીને તે ચાકલો થાય જો આવી રીતે. હું કરવાનું એને પડી જાય. અમારે હેતાંશભાઈના નાટક જોવો બધા. મારું હવે અમો તને શું થયું બેટા? એને તો બોલવા દે. કેટલો દુખે? આમ જો આઈસ્ક્રીમ લખું ને એની ઉપર આમ કરવાનું શિયાળામાં વસ્તુઓ ઉપર આમ નિશાન કરવાનું. લેસન ઉનાળામાં વપરાતી વસ્તુઓ ઉપર આમ નિશાન કરવાનું છે. આઈસ્ક્રીમ પૂછું તું તો ડોક્ટર પાસે લઈ ગયા તો અહીંયા મોઢામાં ડોક્ટરે ફૂંક માર્યું તો નીકળી ગયો મોત. પછી જો અત્યારે તો આપણે 4 વાર વિડિયો દઈને અત્યારે જોવો આમ કામ આખો દી આ જ લેતો હોય. તો તું તને કઈ ગાડી ગમે? અને થાર આમાં ગેમમાં બધી કઈ કઈ? એ તમને વિચાર હોય છે ને પડે ને આખો દી બંદૂક જ લેવી. તને આમાં ખબર નથી પડતી અને બંદૂકનો નંબર ને ગાડીનો નંબર ને બધી ખબર છે. શિયાળામાં આઈસ્ક્રીમ ખવાય તો યા કેમ કરવાનું? ના શિયાળામાં નહીં ગરમીમાં. હા ઉનાળામાં સોરી છોકરા વગર આમ જો આ કેમ નિશાન કરવાનું? ઉનાળામાં આઈસ્ક્રીમ ખવાય તો કેમ કરવાનું? હા ખરું આ ખરું. પછી એસીની જરૂર પડે કેમાં ઉનાળામાં તો આમ અત્યારે પછી ઉનાળામાં સ્વેટર પહેરાય. એને કરવાનું છે. ઉનાળામાં સ્વેટર પહેરાય તો ત્યાં કાંઈ નહીં કરવાનું. બરાબર. હવે જો ચોમાસા આમ લેસન કરે. હા વાપસ પેલી બાજુ બેસ. ચોમાસામાં ઓમો અવાજ ધીમો રાખજો. હરકો બેસ. તહેવારો ઓમભાઈને આજે તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે. રાતે ઉલટી થઈ હતી. 4 વાર હવે કેમ છે તમને ભાઈ? બેસી ગયો હવે. મટી ગયું? સરસ. પછી એને કાલે હું દવા પી લે તો નહીં દુખે. હા. પછી એને થોડું દુખે. હા. ને 4 વાર ઉલટી થઈ 4 વાર. મને ખબર છે 4 વાર ઉલટી થાય. ચોમાસામાં નકર પપ્પા